મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થવો જ જોઈએ અને જેન્યુઅન મતદાતાઓ જે યાદીમાં રહે એ પ્રક્રિયા થવી જ જોઈએ અને પ્રક્રિયા ચૂંટણી પંચ કરે છે અને કરવી જ જોઈએ, એમાં ક્યારેય ખોટું ના હોઈ શકે. પણ દુઃખની વાત એ છે કે રોનક પટેલ એનું નામ અહીંયા હોય કે ના હોય એનો વાંધો બીજો કરે અને રોનક પટેલે ચેક કરતા રહેવાનું. શેના માટે ભાઈ, શેના માટે? અને ભાઈ પોલિટિકલ પાર્ટીનો આટલો બધો શોખ છે ને તો એમના ઇન્ટરનલ સાફ સફાઈ કરે. એ કોંગ્રેસ વાળાએ કરે, આપ વાળાએ કરે, ભાજપ વાળાએ કરે. પેલી મતદાર યાદી સુધારણા છે ને એના ચૂંટણી પંચ માટે રહેવા દો ને ભાઈ. આ વિરોધ કરવા નીકળવું, આ પેલા વાધા અરજીઓ કરવી, બહુ બધી વાધા અરજીઓ ખેડૂતો માટે કરો. બહુ બધી ખેડૂતોને તકલીફ છે અને કોંગ્રેસ વાળા બહુ બધી અરજીઓ કરો, દુનિયાભરના કામ નથી થતા, વિપક્ષની જવાબદારી કરો. બસ હું આ જ કહું છું, ચૂંટણી પંચનું કામ છે રાજકીય પાર્ટીઓ આ પ્રક્રિયાથી દૂર રહેવું જોઈએ. એ કોંગ્રેસ હોય કે ભાજપ, વાદા 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 ભાઈ કામ કરો, સ્વચ્છતા તમારામાં કરો, યાદી ચૂંટણી પંચ માટે રાખો અને ચૂંટણી પંચની એ જવાબદારી છે સ્વચ્છ યાદી કરે. રોનક પટેલ ચૂંટણી પંચ પૂછવા આવે ને ભાઈ કે તું જીવતો છે કે નહીં, આ જગ્યાએ રહે કે નહીં. બીજો કોઈ ક્યાંક રોનક પટેલ ગયો અને ચૂંટણી પંચ કાઢી નાખે તો આવું ના ચાલે. અને રોનક પટેલે દરરોજ ચેક કરવાનું ના હોય, અત્યારે ચેક કરવાનું, ફોર્મ આપવા લાઈનમાં ઉભા રહેવાનું, મત આપવા ઉભા રહેવાનું. શેના માટે ભાઈ? ચૂંટણી પંચની ફરજ છે મતદારને તકલીફ ન પડે એ રીતે યાદી સુધારે અને પોલિટિકલ પાર્ટીઓની ફરજ છે મહેરબાની કરીને આ પવિત્ર કાર્યથી દૂર રહે.